આજે ઇન્ડિયન હોટલ્સ ફોકસમાં છે કારણ કે મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓએ રેટિંગ જે છે તે ઓવરવેટથી ડાઉનગ્રેડ કરીને ઇક્વલ વેટ કરી છે. ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 811ના આપ્યા છે. 780 જે પહેલાં આપ્યા હતા, તો 780થી વધારીને હવે 811 કર્યા છે ટાર્ગેટ પ્રાઇસ. તેઓનું કહેવું છે કે રેવન્યુ પર અવેલેબલ રૂમ જે સાયકલ છે તેમાં વધારો તો થઈ રહ્યો છે, પણ આજે અપસાઇડ છે તે વધુ નથી વધી રહી, એટલે કોઈ સરપ્રાઇઝિંગ અપસાઇડ નથી જોવા મળી રહી. Q3 FY26માં ભારતની જે સ્થાનિક હોટલ છે ત્યાં 9થી લઈને 10% ગ્રોથ જોવા મળી રહ્યો છે. રૂમ રેટ્સની વાત કરીએ તો અહીંયા પણ 8થી લઈને 9% વધારો થઈ શકે છે અને ઓક્યુપન્સીમાં પણ 1% સુધીનો વધારો જોવા મળી શકે છે. હાયર બેઝ પર લિમિટેડ ગ્રોથની અસરના કારણે સ્ટેન્ડઅલોન રેવન્યુ પર અવેલેબલ રૂમમાં 8%નો ગ્રોથ જોવા મળી શકે છે અને સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ એબિટામાં 10% યર ઓન યર ગ્રોથ સંભવ છે. FY26થી લઈને 28ની વાત કરીએ તો અહીંયા EPSમાં 2થી લઈને 3%નો ઘટાડો જોવા મળી શકે છે. લોઅર રેવન્યુ પર અવેલેબલ રૂમ્સના જે અનુમાન છે તેમજ માર્જિન્સના કારણે EPS કટ સંભવ તેઓને લાગી રહ્યો છે. તો આ રિપોર્ટના કારણે આજે આ શેર આપણને ફોકસમાં રહેતો જોવા મળી રહ્યો છે.